Hello dear students, how are you? Welcome you all in our English virtual class. I hope you all are happy at home. Okay, we have discussed three parts of speech in our last video lecture. In this video lecture, we are going to discuss five more parts of speech. But before we start our lecture, I have some wise words said by Thomas Carlyle. Let's see what did he say. Thomas Carlyle said that a great man shows his greatness by the way he treats little man. મતલબ કે કોઈ મહાન માણસ છે તે પોતાની મહાનતા દર્શાવે છે, પણ કેવી રીતે? તો કે જેવી રીતે એ નાના વ્યક્તિ સાથે વર્તાવ કરે છે. How he treats to the other people, how he behave to the little man, how he shows his gratitude and humbleness to the little man. In this all the things, this make a man in a real sense great. Thomas Carlyle was one of the British historian, satirical writer, an essayist, and also a good philosopher. He had written in his book on heroes, hero worship, and the heroic in history, which was published in 1841. He has given his heroic great man theory in this book. So Thomas Carlyle defines the great man's virtue. કોઈ મહાન માણસને તમે કોઈ મહાન માણસના ચરિત્રને તમે વાંચતા હો કે તમે એના ચરિત્રને ઉઠાવો તો એના ચરિત્રની અંદર એના વ્યક્તિત્વમાં તમને બે ગુણ અવશ્ય જોવા મળશે. કયા બે ગુણ? પહેલું હશે કૃતજ્ઞતા, ધેટ મીન્સ ગ્રેટિટ્યુડ, અને બીજું હશે બીજા માટેની વિનમ્રતા, ધેટ મીન્સ હમ્બલનેસ. ધીસ ટુ થિંગ્સ, ધીસ ટુ વર્ચ્યુઝ, આ બે એવા ગુણ છે કે જે કોઈ પણ વ્યક્તિને મહાન બનાવે છે. તમે કદાચ અબ્દુલ કલામનું નામ સાંભળ્યું હશે, સારી રીતે જાણતા પણ હશો, ઓળખતા પણ હશો. તમે કદાચ એની ઓટોબાયોગ્રાફી વિંગ્સ ઓફ ફાયર, કેવલપંખ ગુજરાતી વર્ઝન તેનું, તમે એને વાંચ્યું હશે કે પાઠ ભણ્યા પણ હશો કદાચ ક્યાંક કોઈ જગ્યાએ. મને અબ્દુલ કલામનો એક દાખલો યાદ આવે છે. એમનું એક એક્ઝામ્પલ એમનું જીવનનું સત્ય ઘટના કે એક વખત એમના કોઈ કલીગ, મતલબ એમના સહાયક કોઈ, એમના ડોટરનો બર્થડે હોય છે સમથિંગ, અને એમને ઘરે વહેલું જવું હોય છે, બટ કામની વ્યસ્તતાના કારણે જઈ શકતા નથી અને પોતે વ્યસ્ત હોવાના કારણે ઓફિસ પર રહી છે. અચાનક એમને યાદ આવે છે કે મારી ડોટરનો બર્થડે છે અને હું જઈ શકું નથી. પણ અબ્દુલ કલામને આ વાતની ખબર હતી, અને જ્યારે સાંજે લેટ ઘરે પહોંચે ત્યારે એમણે જોયું કે અબ્દુલ કલામ અને ડોટરની બર્થડે પાર્ટીને ઉજવી રહ્યા હતા. કહેવાનો મતલબ પોતાનાથી નાના માણસને જે માણસ સન્માન આપે ને એ જ ખરેખર સફળતાના શિખર ઉપર ચડી શકે છે, ઉપર પહોંચી શકે છે. આવો આપણે પણ આપણા જીવનમાં આવા એકાદ વર્ચ્યુને, એકાદ ગુણને કેળવીએ. કોઈ માણસને મહાન બનવા માટે ઘણા બધા ગુણ મેળવવાની જરૂર નથી હોતી, પરંતુ માત્ર કોઈ એક જ ગુણને બહુ સારી રીતે મેળવવાની જરૂર હોય છે. ગાંધીજી એના જીવનમાં માત્ર બે જ ગુણને પકડી રાખ્યા હતા, સત્ય અને અહિંસા, અને તો પણ એટલા મહાન છે. આપણે તો માત્ર એકાદ ગુણને પકડવાનો છે, કદાચ આપણા જીવનને બદલી પણ શકે. આવા એક સરસ વિચાર સાથે ચાલો આપણે આપણો વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરીએ. ઓકે, વી હેવ ડિસ્કસ્ડ થ્રી પાર્ટ ઓફ સ્પીચ. નાઉ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ five more part of speech. First of all, before I start the other point, I will make a rapid repetition of the 3 points. Okay, part of speech માં તમે જોયું હતું કે ભાઈ તેના 8 પ્રકાર છે. કે 8 પ્રકાર? noun, pronoun, then verb, adjective, adverb, preposition, conjunction and interjection. Now we have discussed 3 points. Noun. What is noun? You may remind the definition that noun is the name of any person, thing, place, animal or idea. It's called noun. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પદાર્થ કે કોઈ વિચાર એમનું નામ દર્શાવતો શબ્દ જે હોય તેને શું કહી શકાય? નામ કહી શકાય. Then pronoun. What is pronoun? Pronoun is used in place of the noun. નામની જગ્યાએ જે શબ્દ વપરાય છે તેને શું કહેવાય છે? સર્વનામ કહેવાય. This is the definition of pronoun. Okay, તમને
જો અંગ્રેજી ડેફિનેશન ખબર ના પડે તો તમે ગુજરાતી ડેફિનેશન પણ લખી શકો તમારી જાણ માટે, બીકોઝ તમારે જાણવાનું છે. તમને એક્ઝામમાં કે એવું નહીં પૂછે કે પ્રનામની તમે ડેફિનેશન લખો. યુ મસ્ટ હેવ ટુ નો, તમારે જાણવું પડશે. ઓકે, ધેન વોટ ઇઝ વર્બ? વર્બ કોને કહેવાય? વર્બ ધેટ મીન્સ that shows the action of a subject. કોઈ એક કર્તા છે, એ કર્તા જે ક્રિયાને કરે છે, એ ક્રિયાને દર્શાવતો શબ્દ હોય, એ પદ હોય, એને કહી શકાય ક્રિયાપદ. ઓકે, these three point we have previously discussed. Okay, now we are going to discuss another point, that was adjective. The fourth part of speech is adjective. I will write the definition on the board. You must have to write in your notebook. An adjective describes or modifies or give some extra information about the noun or pronoun. मतलब કે એડજેક્ટિવ એટલે કહી શકાય વિશેષણ. કોને કહેવાય વિશેષણ? વિશેષણ એટલે કે એવો શબ્દ કે જે નામના અર્થમાં કે સર્વનામના અર્થમાં વધારો કરતો હોય, એટલે કે એમાં કંઈક વિશેષતા બતાવતો હોય. આ શબ્દ જેવું બતાવે. વિશેષણ મતલબ વિશેષતા. તમે કોઈ વાક્યમાં નામનો યુઝ કરો છો કે પછી પ્રનામનો યુઝ કરો છો અને એમની વિશેષતા બતાવી છે તમારે, તો વિશેષતા દર્શાવવા માટે જે શબ્દ વપરાય એને કહી શકાય એડજેક્ટિવ કે વિશેષણ. ઓકે, એક્ઝામ્પલ લખીએ આપણે. હું આવું એક્ઝામ્પલ લઉં. અનિલ ઇઝ અ બોય. અનિલ એ છોકરો છે. તો તમે જોઈ શકો છો આમાં અનિલ વિશેની કોઈ વિશેષતા દર્શાવવામાં નથી આવેલી, માત્ર અનિલ એક છોકરો છે. પણ હવે હું આવું વાક્ય લખું, Anil is a clever boy. અહીંયા રહેલો ક્લેવર વર્ડ મેં રેડ પેન થી લખેલો છે, તમને હાઇલાઇટ થઈ શકે એટલા માટે. આ ક્લેવર વર્ડ શું બતાવે છે? ક્લેવર વર્ડ બતાવે છે કે અનિલ છોકરો તો છે, પણ કેવો છોકરો છે? તો કે હોશિયાર છોકરો છે. આ હોશિયાર શબ્દ શું બતાવે છે? એની વિશેષતા બતાવે છે. જેના પછી આવતા નાઉન બોય માટે વપરાય છે. અનિલ બોય તો છે, પણ કેવો બોય છે? ક્લેવર બોય છે. એવી રીતે બીજું વાક્ય હોઈ શકે છે. Isa is an intelligent girl. ઈશા એ ઇન્ટેલિજન્ટ ગર્લ છે. તો અહીંયા ઇન્ટેલિજન્ટ વર્ડ જે પણ છે ઇટ્સ ડિફાઇન, એ બતાવે છે ઇટ્સ એન એડજેક્ટિવ, એક એડજેક્ટિવ છે. અનધર સેન્ટેન્સ, બીજું વાક્ય લઈ શકીએ આપણે. તમે સાથે લખતા રહેજો. Rama is a beautiful girl. Rama એ સુંદર છોકરી છે. તો બ્યુટીફુલ વર્ડ શું બતાવે છે? એ પણ ગર્લ જે નાઉન છે તેના અર્થમાં વિશેષતા આપે. ધેટ મીન્સ એમાં સમથિંગ એને સમથિંગ મોર ઇન્ફોર્મેશન આપે છે. It describe, modifies or give more information about any noun or pronoun
the word it's called adjective. જે એવો શબ્દ કે જે વધારે વિશેષતા બતાવતો હોય કોની, નામની કે સર્વનામની, એને શું કહી શકાય? વિશેષણ કહી શકાય. ઓકે, I hope you all will understand. Now we are going to the another point. Then adverb. Now what is called adverb? કોને કહી શકાય adverb? Adverb that means આનું ગુજરાતી એની અંદર સમાયેલું છે ને એના ઇંગ્લિશ વર્ડ ની અંદર adverb. Add that means જો આ બધું યાદ રાખવા માટે છે ખાલી. Add something, you have to add something in a word. That means ક્રિયાપદ. એટલે કે ક્રિયાના અર્થમાં જે વધારો કરવા માટે, ક્રિયાના અર્થને વધારે સારો બતાવવા માટે, એને મોડિફાઈ કરવા માટે, કે એમાં સમથિંગ એડ કરવા માટે, એના મીનિંગમાં જે વર્ડ વપરાય એને કહી શકાય એડવર્બ, એટલે કે ક્રિયા વિશેષણ. આને કહી શકાય, ગુજરાતીમાં કહેવાય છે તેને ક્રિયા વિશેષણ. You have to write your definition in your notebook. Adverb. An adverb modifies or adds something to the meaning of a verb, an adjective, or and another adverb. An adverb modifies. Adverb એને કહી શકાય કે જે કંઈક વિશેષતા આપતું હોય, કંઈક વિશેષ સમથિંગ એડ કરતું હોય. કોના મીનિંગમાં? તો કે છે કોઈ વર્બના, કોઈ એડજેક્ટિવના, કે પછી બીજા કોઈક એડવર્બના મીનિંગમાં પણ જે એડ કરતું હોય એને કહી શકાય એડવર્બ. ધેટ મીન્સ કે ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ એ મોટા ભાગે ક્રિયાની વિશેષતા બતાવતું હોય, પણ ઘણી વખત એ કોઈ એડજેક્ટિવ કે પછી બીજા જ કોઈ ક્રિયા વિશેષણના અર્થમાં પણ વિશેષતા બતાવી શકે. યાદ રાખજો ગુજરાતીમાં કે એડવર્બ એટલે માત્ર એવું નહીં કે જે માત્ર ક્રિયાની વિશેષતા બતાવતું હોય, પણ ઘણી વખત તે કોઈ વિશેષણ કે પછી કોઈ બીજા એડવર્બ હોય, ક્રિયા વિશેષણ હોય, તેમના અર્થમાં વિશેષતા બતાવવા માટે પણ વાપરી શકાય. I will write 3 sentences. You have to write it. એક્ઝામ્પલ લખીએ આપણે. ફર્સ્ટ, Ramila is walking slowly. રમીલા ચાલી રહી છે, પણ કેવી ચાલી રહી છે? તો કે ધીમે ચાલી રહી છે. તો અહીં તમે જોઈ શકો છો કે આ સ્લોલી શબ્દ છે એ ચાલવાની જે ક્રિયા બને છે એ ચાલવાની ક્રિયાના અર્થમાં વિશેષતા કે એને વધારો કરે છે, એને મોડિફાઈ કરે છે, એમાં સમથિંગ એડ કરે છે. રમીલા ચાલી તો રહી છે પણ ચાલવાની ક્રિયા કેવી રીતે બને છે? તો કે જે ભાઈ ધીમે થાય છે. એટલે આ સ્લોલી શબ્દ છે, સ્લોલી વર્ડ છે એ ક્યાં સંકળાયેલો છે? વોકિંગ ક્રિયાપદ સાથે. હવે જો બીજો એક્ઝામ્પલ. સેકન્ડ, Ramila is walking very slowly. રમીલા એ ચાલી રહી છે પણ કેવી રીતે ચાલી રહી છે? તો કે છે કે બહુ ધીમેથી. અહીંયા વેરી વર્ડ જે વપરાયેલો છે એ વેરી વર્ડ આ સ્લોલી એ એડવર્બ ની સાથે another adverb. Sometimes it can add something to the meaning of
another adverb બીજા કોઈ ક્રિયા વિશેષણના અર્થમાં વિશેષતા બતાવવા માટે પણ adverb વાપરી શકાય. that means અહીંયા ઓલરેડી એક adverb છે, એ adverbના અર્થની અંદર વિશેષતા આપા સ્લોલી તો ખરી but very slowly. રમીલા is walking very slowly. તો very word છે એ બીજા another adverbના અર્થમાં વધારો આપે છે. that means આ એનો બીજો યુઝ થયો. હવે આગળનું વાક્ય જોઈએ. Ramila is a very intelligent girl. હવે તમે એ જોઈ શકો છો અહીંયા પણ મેં વેરી વાપરેલું છે, પણ આ વાક્યની અંદર વેરી વર્ડ છે તે શું કરે છે? તે ઇન્ટેલિજન્ટ, ધેટ મીન્સ તેજસ્વી, અતિશય, સ્માર્ટ. આ એડવર્બ છે, સોરી માફ કરજો, એડજેક્ટિવ છે. આ એડજેક્ટિવના અર્થમાં વિશેષતા આપવા માટે અહીંયા વેરી વર્ડ વપરાયેલો છે. તો ઇન્ટેલિજન્ટ વર્ડ એ એડવર્બ નથી, એ એડજેક્ટિવ છે. બીકોઝ એ કોની આગળ વપરાયેલું છે? ગર્લ ની સાથે. ગર્લ છે પણ રમીલા કેવી ગર્લ છે? રમીલા ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ ગર્લ. તે ઇન્ટેલિજન્ટ ગર્લ છે, એ ક્લેવર ગર્લ છે. ને ક્લેવર લખી શકીએ, બ્યુટીફુલ લખી શકીએ, કોઈ પણ વાક્ય લખી શકીએ, કોઈ પણ શબ્દ લખી શકીએ, સ્માર્ટ લખી શકીએ. તો જે પણ આપણે વર્ડ વાપરીએ છીએ તે ખરેખર કામ કરે છે એડજેક્ટિવ નું. બટ એ એડજેક્ટિવ ની આગળ એક શબ્દ આવે છે વેરી, અને આ વેરી છે તે એડવર્બ નું કામ કરે. બીકોઝ adverb sometimes modifies or adds something to the meaning of not only a word but also an adjective. કોઈ વિશેષણ એના અર્થમાં વિશેષતા આપવી હોય, એના અર્થમાં વિશેષતા કે વધારો બતાવવો હોય, તો એ બતાવવા માટે પણ એડવર્બ નો યુઝ થઈ શકે છે. તો એડવર્બ ના ત્રણ યુઝ છે. sometimes it can modify and add something to the word, to the meaning of verb. Sometimes it can modify and add something to the verb, to the adverb, and sometimes it can modify and add something to the meaning of any adjective. કોઈ adjective, કોઈ adverb કે પછી કોઈ ક્રિયાપદ એટલે કે verb એમના અર્થમાં વિશેષતા આપવા માટે જે વપરાય એને કહી શકાય adverb. Okay, I hope you all will understand. Now we are going to the another point. Sixth part of speech is preposition. What is called preposition? Okay, preposition is a word. A word એટલે કે એક એવો શબ્દ that shows relation of the noun or pronoun to the other word is called preposition. Preposition is a word. Preposition એટલે એવો શબ્દ કે જે બતાવતો હોય, shows relation of the noun, જે નામ કે સર્વનામનો સંબંધ બતાવે છે કોની સાથે? to the other word, બીજા કોઈ શબ્દ સાથે. એક શબ્દ એવો કે જે શબ્દ કોઈ નાઉન કે પ્રનાઉન એનો સંબંધ બતાવતો હોય બીજા કોઈ એક નાઉન કે પ્રનાઉન બીજા કોઈ શબ્દ સાથે, તો એને કહી શકાય પ્રીપોઝિશન. આના નામની અંદર એની ડેફિનેશન છે, એનું સ્થાન છે પ્રીપોઝિશન. પ્રી એટલે આગળ, પોઝિશન મતલબ સ્થાન. તો હવે તમે થોડું મગજમાં લાવી શકો કે પ્રીપોઝિશન ક્યાં યુઝ થતો હશે. ઓબ્વિયસલી it is used before the noun or pronoun. કોઈ પણ નામ કે સર્વનામ એની આગળ પ્રેપોઝિશન વાપરી શકાય. પ્રેપોઝિશન ક્યાં ક્યાં હોઈ શકે છે? તો કે પ્રેપોઝિશન એક્ઝામ્પલ લખી શકીએ આપણે. તમે બધા ભણી ગયેલા છો
તમને બધાને યાદ છે. આ બહુ પ્રાઇમરી બેઝ ઉપર આ વસ્તુ શીખવાડવામાં આવે છે. ઇન, ઓન, અપ, above, into, between. These all are prepositions. આ બધા જ પ્રિપોઝિશન કહી શકાય. પ્રિપોઝિશનને ગુજરાતીમાં નામયોગી અવ્યય તરીકે પણ કદાચ ઓળખવામાં આવે છે. તમે સંસ્કૃતમાં કદાચ ભણેલા હશો 8મા 9મા કે 10મા ધોરણની અંદર કે તેમાં આવતું હતું કે ભાઈ મધ્યે, અતઃ, પૂર્વે, પૃષ્ઠ એટલે કે પાછળ. તો આવા જે શબ્દો વપરાતા હોય છે એ બધા જ પ્રિપોઝિશન છે. હવે પ્રિપોઝિશનનું કામ શું છે? તો કે એ નામપદને કે સર્વનામને બીજા કોઈ વર્ડ સાથે જોડે છે. હકીકતમાં ગુજરાતીમાં જો ડેફિનેશન એક આપી હોય તો હું એવું કહી શકું કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પદાર્થ તેમનું સ્થાન, ગતિ, દિશા, સમય આ વસ્તુઓને જાણવા માટે કે એને દર્શાવવા માટે જે શબ્દો વપરાય એને નામયોગી અવ્યય અથવા તો એને પ્રેપોઝિશન કહી શકાય. એ શું દર્શાવે છે? તો કે કોઈ વ્યક્તિ છે એનું વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પદાર્થ એમનું સ્થાન એ કઈ જગ્યાએ છે, એમની ગતિ, એમની દિશા કે પછી એમનો સમય, આ બધી વસ્તુઓ બતાવતા હોય અથવા તો એમનો સંબંધ બતાવતા હોય બીજા કોઈ વર્ડ સાથે. હું એક્ઝામ્પલ લખું છું. સપોઝ વી કેન સે, આપણે કહી શકીએ કે વી આર ઇન ધ ક્લાસરૂમ. આપણે ક્યાં છીએ? તો કે ક્લાસરૂમમાં છીએ. આઈ એમ ઇન માય હોમ, એટ માય હોમ. હું મારા ઘરે છું એટ કહી શકીએ આપણે. રમેશ ઇઝ ઇન હિઝ રૂમ. રમેશ એ એના પોતાના રૂમમાં છે. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. બુક એ ટેબલની ઉપર છે. તો ટેબલની ઉપર હોવું એ શું છે? સ્થાન છે, એનું પ્લેસ છે. બુક ક્યાં છે? તો કે ટેબલની ઉપર છે. ઓકે, રાઇટ વિથ મી. Ramesh is in his room. તમે જોઈ શકો છો અહીંયા in શબ્દ વપરાયેલો છે. આ in વર્ડ શું છે? પ્રેપોઝિશન છે. ક્યાં વપરાણો? સર્વનામની આગળ. હંમેશા એનું પોઝિશન ક્યાં હશે? પ્રીપોઝિશન. હંમેશા એ નામ અને સર્વનામની આગળ આવતા હશે. સેકન્ડ, Radha is at my home. રાધા એ મારા ઘરે છે. થર્ડ સેન્ટેન્સ, the book is on the table. book એ ટેબલની ઉપર છે. તમે આવા ઘણા બધા શબ્દો જોયેલા હશે. I am going to school. હું સ્કૂલ જાઉં છું. તો going to વર્ડ વપરાયેલો છે. જવાની ક્રિયા થાય છે પણ ક્યાં? going to school. તો સ્કૂલ શબ્દ જે નાઉન છે એ નાઉન ની પહેલા to આવ્યું. મારી કઈ દિશા મારી ગતિ થાય છે? I am going to market. I am going to Ahmedabad. I am going to Ahmedabad. I will meet you at 3 pm. at શબ્દ સમય બતાવે છે. હું ક્યારે તમને મળીશ? I will meet at 3 pm. હું તમને 3 વાગ્યે મળીશ. તો આ બધા વર્ડ્સ છે એ શું બતાવે છે? પ્રેપોઝિશન છે. અને પ્રેપોઝિશનનું હંમેશા સ્થાન ક્યાં હોય છે? મોટા ભાગે નાઉન અને પ્રનાઉનની આગળ. શું બતાવતું હોય તે? તો કે તે કોઈ એવો વર્ડ છે કે જે બતાવે છે, રિલેશન બતાવે છે નાઉનનું કે પ્રનાઉનનું. કોની સાથે? અનધર વર્ડ સાથે. નાઉ વી આર ગોઈંગ ટુ અનધર ટોપિક. પ્રેપોઝિશન, ત્યારબાદ હવે આવશે કંજંક્શન. વી હેવ 8 પાર્ટ ઓફ સ્પીચ. આપણે 8 પ્રકારની પાર્ટ ઓફ સ્પીચ ભણીએ છીએ. 8માં છઠ્ઠો પ્રકાર થયો, હવે 7મો પ્રકાર કંજંક્શન. કોને કહેવાય કંજંક્શન? ગુજરાતીમાં તેને કહી શકાય સંયોજક. સંયોજક કોને કહેવાય? સાવ સીધી સરળ ભાષામાં ડેફિનેશન છે. ધેટ કેન જોઈન. સંયોજન કરવું ધેટ મીન્સ ટુ જોઈન, જોડવું. We can write in English its definition. You have to write with me. A word that joins
એટલે કે બે શબ્દોને જોડતો હોય, ટુ વર્ડ્સ, ટુ ફ્રેઝિસ, બે શબ્દ સમૂહને જોડતો હોય, કે પછી ટુ ક્લોઝિસ, બે વાક્યોને જોડતો હોય, કે પછી or two sentences. કે પછી બે વાક્યોને જોડતો હોય એવો શબ્દ કે જે શબ્દ શું કરે છે, જોડે છે, જોડવાનું કામ કરે છે, બે વસ્તુને જોડવાનું કામ કરે એવા શબ્દને કહેવાય સંયોજક. સંયોજકનું કામ જ હંમેશા એવું હોય છે કે બે વસ્તુને જોડે છે. પોતે કોને બે વસ્તુને જોડશે? હવે સંયોજક છે ને એની એક વિશેષતા છે. એ વિશેષતા એ છે કે ક્યારે પાર્ટી ચેન્જ નથી કરતો. ધેટ મીન્સ એ ક્યારે દગો નથી આપતો. ધેટ મીન્સ એ હંમેશા કાં તો બે વર્ડ્સને જોડશે, કાં તો બે ફ્રેઝિસને જોડશે, અધરવાઇઝ બે ક્લોઝિસને જોડશે, કે પછી બે સેન્ટેન્સીસને જોડશે. પણ એવું નહીં બને કે એક વર્ડ હશે ને એક ફ્રેઝ હશે, એક વર્ડ હશે ને એક ક્લોઝ હશે. એ ક્યારે એવું કામ નહીં કરે. એટલે કંજક્શન એને કહી શકાય કે જે શું કરતો હોય તો કે બે શબ્દો, બે ફ્રેઝિસ, બે શબ્દ સમૂહ. ફ્રેઝિસ કોને કહેવાય? શબ્દ સમૂહ. શબ્દ એટલે કોઈ અક્ષર મળેલો શબ્દ કહી શકીએ. જેમ કે આપણે લખીએ કે રમા, તો રમા એ શબ્દ છે, બ્યુટીફુલ એ વર્ડ છે. બટ તમે બે ત્રણ શબ્દો ભેગા કરીને જે લોકો એને કહી શકીએ શબ્દ સમૂહ, એને કહેવાય ઇંગ્લિશમાં ફ્રેઝિસ. તો ટુ ફ્રેઝિસ હોય, ટુ ક્લોઝિસ, બે ક્લોઝ કોને કહેવાય? બે ઉપવાક્ય હોય, અથવા તો બે સેન્ટેન્સીસ કે બે વાક્ય હોય. તો એ બેને જોડવાની ક્રિયા જે કરે છે એને કહી શકાય છે કંજક્શન. આઈ વિલ રાઇટ ધ એક્ઝામ્પલ. તમે ઘણા બધા પ્રકારના કંજક્શનને ભણશો 12th ની અંદર, અધરવાઇઝ 11th ની અંદર, 11th અને 12th બંનેમાં. આપણા વિડિયોઝ જે પણ છે તે માત્ર ને માત્ર 12th પૂરતા સીમિત નથી. હું આ ચલાવું છું એ બેઝિક ગ્રામર છે. સો તમારા ભાઈ બહેન પણ કોઈ હોય, અથવા તો અધરવાઇઝ કોઈ વ્યક્તિ જે પ્રિપેરેશન કરતો હોય કોમ્પિટિટિવ એક્ઝામની, અથવા તો કોલેજ ગયેલો વ્યક્તિ પણ હોઈ શકે, કે પછી એની પર્સન who is eagerly waiting to learn English, he can watch my videos. તે આ વિડિયો જોઈ શકે છે. એના માટે પણ હેલ્પફુલ થશે. જે પણ વ્યક્તિ અંગ્રેજી ભાષાને શીખવા માંગે છે એ બધા વ્યક્તિ માટે ધોરણ 5 થી લઈ અને 12 કે કોલેજ કે એના પછીના એ દરેક વિદ્યાર્થી માટે આ વિડિયો લાગુ પડશે. તો 12th ના આપણા સિલેબસની અંદર મોસ્ટલી શું જોવા મળે? એમાં ઘણા બધા પ્રકારના આપણે કંજક્શનને ભણશું. બીકોઝ આપણે હવે આપણા સિલેબસની અંદર ફંક્શન ગ્રામર યુઝ કરીએ છીએ, ફંક્શન ગ્રામરને લર્ન કરીએ છીએ. તો ફંક્શન ગ્રામરની અંદર there are many kinds of conjunctions used. I will write some example. જેમ કે તમે ભણી ગયા છો as well as, અથવા both and, either or, એવી રીતે neither nor. આ બધા જ કંજક્શન છે. because આવી શકે, but આવી શકે, since આવી શકે. દરેક વર્ડ કે જે શું કરે, બે વાક્ય, બે શબ્દો, બે શબ્દ સમૂહો કે પછી બે ઉપવાક્યને જોડતો હોય એને કંજક્શન કહી શકાય. હું એક્ઝામ્પલ લખું છું. જેમ કે વાક્ય લખીએ આપણે કે ભાઈ રમેશ is right. રમેશ સાચો છે. બીજું વાક્ય એવું લખીએ જેવું મહેશ is right. હવે આ બે વાક્યને જોડવા છે તો આવું વાક્ય બની શકે. both રમેશ and Mahesh are right. બંને એટલે કોણ? રમેશ અને મહેશ આર રાઈટ. એ બંને કેવા છે? સાચા છે. હવે મેં શું કામ આર લખ્યું છે? કારણ કે અહીંયા કરતા બંને છે, રમેશ એન્ડ મહેશ. એન્ડ આવી ગયો એટલે મતલબ અને એટલે રમેશ તો સાચો છે પણ ભેગો મહેશ પણ સાચો છે. તો મતલબ આ કરતા જે પણ છે એ કેવા બની જાય છે? પ્લુરલ થઈ જાય છે. અને એટલા માટે આપણે વર્બને ચેન્જ કરવું પડે, ઇઝને બદલે આર લગાવવું પડશે. આના બદલે વાપરી શકો નોટ ઓન્લી બટ ઓલસો. એ પણ આવી શકે. નોટ ઓન્લી રમેશ બટ ઓલસો મહેશ ઇઝ રાઈટ. ફક્ત રમેશ જ નહીં પણ મહેશ પણ કેવો છે? સાચો છે. તમે બીજો એક્ઝામ્પલ લખી શકીએ આપણે આઈ વિલ ગો ટુ આઈધર બોમ્બે ઓર દિલ્હી. કાં તો હું અમદાવાદ જઈશ અથવા તો ક્યાં જઈશ? દિલ્હી જઈશ. સોરી, બોમ્બે જઈશ તો દિલ્હી જઈશ. આઈ વિલ ગો નાઈધર
અમદાવાદ નોર રાજકોટ, ના તો હું અમદાવાદ જઈશ કે ના તો હું રાજકોટ જઈશ. કહેવાનો મતલબ આઈધર ઓર નાઈધર પણ આવી શકે છે. એવી રીતે એઝ વેલ એઝ પણ આવી શકે છે. તો આવા ઘણા બધા કન્જક્શન્સ, ઘણા બધા શબ્દો, બીકોઝ આવી શકે, બટ આવી શકે, એન્ડ આવી શકે, સ્ટીલ, સિન્સ, આ બધા શબ્દો આવી શકે. હવે એક ડિફરન્સ તમને સમજાવું. પ્રેપોઝિશન અને કન્જક્શન, આ બંને વચ્ચે જો કેટલાક વર્ડ્સ છે પ્રેપોઝિશનનું પણ કામ કરતા હોય અને એ જ વર્ડ છે કન્જક્શનનું પણ કામ કરે, પણ બંને વચ્ચે ડિફરન્ટ હોય છે. કેવી રીતે? હું તમને એક વાક્ય લખીને સમજાવું છું. તમારે દરેક વાક્યો લખવાના છે. જે પણ હું બોર્ડ પર કરું છું એ તમારી નોટબુકમાં ઉતારવાનું છે, બીકોઝ આ તમારી નોટબુક જ તમને અંત સુધી હેલ્પફુલ થશે. એક વાક્ય આપણે આવું લખીએ. Sorry. I did not meet him. હું તેને મળી ન હતી કે મળ્યો ન હતો since જૂન, એટલે કે જૂન મહિનાથી. તો અહીંયા since શબ્દ છે એ શું કરે છે? એ પ્રેપોઝિશન નું કામ કરે છે. બીજું વાક્ય આવું લખીએ આપણે. I did not meet him since he left. હવે આ વાક્ય જુઓ. આ વાક્યની અંદર અહીંયા પણ since વપરાયેલું છે, બંને વાક્યમાં since છે, આગળનું વાક્ય સેમ છે, પાછળના વાક્યમાં ચેન્જીસ થાય છે. શું ચેન્જ થાય છે? પાછળનું વાક્ય છે એ એક વખત જે since વપરાયેલું છે એને પ્રેપોઝિશન બનાવે છે અને બીજા વાક્યમાં એ જ since છે તેને એ કન્જક્શન બનાવે છે. વર્ડ એકનો એક જ છે પણ બંને જગ્યાએ એનું વર્ક ચેન્જ થાય છે, બંને જગ્યાએ એની પોઝિશન ચેન્જ થાય છે અને બંને જગ્યાએ એ અલગ અલગ પ્રકારનું કાર્ય કરે છે. કેવી રીતે? અહીંયા એ પ્રેપોઝિશનની ભૂમિકામાં છે. શું કામ પ્રેપોઝિશનની ભૂમિકામાં છે? Because preposition is a word that can shows the relation of a noun. એ કોઈ નામનું બીજા કોઈ વર્ડ સાથેનું રિલેશન જોડતો હોય છે. એટલે મોટા ભાગે પ્રેપોઝિશન હંમેશા એના પછી શું આવતું હોય તો કે પ્રીપોઝિશન. કોની પાછળ આવે છે? કોની આગળ આવે છે? નાઉન કે પ્રોનાઉનની આગળ. પ્રીપોઝિશન, આગળ આવતી પોઝિશન. એટલે કે હંમેશા એની પાછળ નાઉન હોય કે પ્રોનાઉન હોય અને આગળ શું હોય? પ્રેપોઝિશન હોય. આની પાછળ ફોલો શું થયેલું છે? નાઉન છે. ધેટ મીન્સ આ પ્રેપોઝિશન છે. પણ અહીંયા જુઓ, I did not meet him. હું તેને મળ્યો ન હતો. since, ક્યારથી? તો કે જ્યારથી he left, તે છોડીને ગયો હતો. left એટલે છોડીને જવું, લીવ નું ભૂતકાળ છે. left the city એમ પણ કહી શકીએ, left the school એમ પણ કહી શકીએ, left my home એમ પણ કહી શકીએ આપણે. તો જ્યારથી છોડીને ગયો હતો તો કોઈ અહીંયા પાછળનું વાક્ય છે એમાં કર્તા અને ક્રિયાપદ રહેલું છે. ધેટ મીન્સ પાછળ આખું એક વાક્ય છે. તો બે વાક્યને જોડવાનું કામ કરતું હોય એને કહી શકાય કન્જક્શન. અને કોઈ નાઉનનો સંબંધ બતાવતું હોય તો એને કહી શકાય પ્રેપોઝિશન. તમારે એ જોવું પડશે કે અહીંયા આ નાઉન છે એટલા માટે આ પ્રેપોઝિશન છે. હું તેને મળ્યો નથી. ક્યારથી? જૂનથી. એટલે કે જૂન એ નાઉન છે, જૂન મહિનો. અહીંયા પાછળ કોઈ ક્રિયા નથી બનતી પણ અહીંયા ક્રિયા બને છે. એના છોડીને જવું તો ક્રિયા બનતી હોય મતલબ વાક્ય હોય, વાક્ય હોય મતલબ બે વાક્યને જોડવાનું કામ કરે તો એ પ્રેપોઝિશન ના હોય, એ શું હોય? કન્જક્શન જ હોય. ઓકે, નાઉ વી આર ગોઈંગ ટુ ધ લાસ્ટ ટોપિક. I hope you all will understand. હું બનતી કોશિશ એવી કરું છું તમને સાવ બેઝિક વસ્તુ સમજાવી શકું. Now, 8th part of speech, interjection. What is meaning of interjection? Interjection એટલે કોને કહી શકાય? The definition of interjection is that, write with me,
it can be followed by exclamation mark. इंटरजेक्शन કોને કહી શકાય તો કે ઇન્ટરજેક્શન ઇટ કેન બી ફોલોડ, ઇન્ટરજેક્શન ને ફોલો કરે છે કોના વડે? એક્સક્લેમેશન માર્ક એટલે કે અવતરણ ચિહ્ન વડે. and its express a sudden emotion. અને તે શું કરતું હોય છે? એક્સપ્રેસ કરતું હોય છે, એટલે રજૂઆત કરતું હોય છે કોનું? સડન ઇમોશન્સ, મતલબ કે અચાનક જ આવેલા, સ્ટ્રોંગ, અચાનક આવેલા, અહીં લખી શકીએ એક્સપ્રેસ અ સડન એન્ડ સ્ટ્રોંગ ઇમોશન, અચાનક આવેલા અતિશય એવા ઇમોશન્સ, લાગણીને વ્યક્ત કરતો હોય એ વર્ડને શું કહી શકાય? ઇન્ટરજેક્શન. હું સાવ તમને આપણી ભાષામાં સમજાવું, એકદમ સાવ દેશી ભાષામાં. ભાઈ ઇન્ટરજેક્શન એટલે એવો શબ્દ કે જે તમારા હૃદયમાં ઉત્પન્ન થયેલા ઉમળકાને, ધેટ મીન્સ કે આપણી અંદર આવેલી અચાનક આવેલી લાગણીને વ્યક્ત કરતો હોય. હવે તમે જોઈ શકો છો, લાગણીને વ્યક્ત કરવા માટે આપણે કે પછી આપણે આઘાત કે પછી કોઈ પ્રકારનું આશ્ચર્યતા, આ બધું વ્યક્ત કરવા કયા શબ્દો વાપરીએ છીએ? મેં એક વસ્તુ લખેલી છે, ઇટ કેન બી ફોલોડ બાય એક્સક્લેમેશન માર્ક. એક્સક્લેમેશન માર્ક એટલે શું થાય? એને કહી શકાય અવતરણ ચિહ્ન. તો અવતરણ ચિહ્ન વડે તે ફોલો કરવા, મતલબ કે આ ઇન્ટરજેક્શન પછી હંમેશા અવતરણ ચિહ્ન આવતું હોય અને એ શું બતાવતું હોય તો કે સડન ઇમોશન્સ ને, અચાનક આવેલા લાગણીના ઉમળકાને બતાવતો હોય એવો કોઈ વર્ડ્સ હોય તો એ વર્ડ્સ ને કહી શકાય ઇન્ટરજેક્શન. કયા કયા વર્ડ્સ આવી શકે? આનો મતલબ એ થાય કે તમે જે પણ વાક્યમાં અવતરણ ચિહ્ન વાળા વાક્ય હોય એટલે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ હોય, આશ્ચર્ય ચિહ્ન સાથેના વાક્યો એટલે કે આશ્ચર્યતાને રજૂ કરતા હોય, આશ્ચર્યકારક વાક્યો હોય, એ વાક્યોને દર્શાવવા માટે જે વપરાય, જેવા શબ્દો વપરાય એ દરેક વર્ડ્સને શું કહી શકાય? ઇન્ટરજેક્શન. હું વાક્ય લખું છું, એક્ઝામ્પલ લખું, જેમ કે જો હુર્રે, we have won, આપણે જીતી ગયા. Oh, it was too bad. Oh, એ તો બહુ ખરાબ થયું, ઘણું ખરાબ થયું. તો ઓ શબ્દ છે. અલ્લાહ, વાવ વગેરે વર્ડ્સ. Last, I can drive a car. હું કાર ચલાવી શકું છું. Then, wow. It was amazing. તો આ વાવ વર્ડ્સ છે, અલ્લાહ છે, ઓ છે, હુર્રે છે, તમે આવા શબ્દો સાંભળેલા હશે. આવા વર્ડ્સ આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસમાં વાપરીએ છીએ અને આ બધા જ વર્ડ્સ છે, આ દરેક વર્ડ્સને કહી શકાય ઇન્ટરજેક્શન. It's all kind of words that are shows the sudden emotions. જે કોઈ પણ વર્ડ્સ બતાવતું હોય અચાનક આવેલા સડન ઇમોશન્સ ને કે સ્ટ્રોંગ ઇમોશન્સ ને બતાવતા હોય. અને મોટાભાગ ઇમોશન્સ કેવી હોય તો કે જોયની હોય, સેડનેસની હોય, ઘણી વખત આપણે આઘાત, વન્ડર, આશ્ચર્યતા અનુભવતા હોય કે પછી સમટાઈમ્સ કોઈ વ્યક્તિ જે પણ છે એ ધૃણાની લાગણી પણ અનુભવતા હોય તો એવા વખતે પણ આવા વર્ડ્સ વાપરી શકાય છે. ઓકે, so these are the 8 types of part of speech. I have finished this topic here. These are the part of speech, very basic English grammar. તમારે આ પાર્ટ ઓફ સ્પીચને ઓળખવા પડે જ્યારે તમે કોઈ અંગ્રેજી ભાષાના ગ્રામરને શીખવાની શરૂઆત કરતા હો. સૌ પાયાનું ગ્રામર છે. ધીસ ઇઝ ધ ફંડામેન્ટલ ઇંગ્લિશ ગ્રામર. નાઉ વી આર ડિસ્કસ અબાઉટ વન મોર ટોપિક ફ્રોમ ધ પાર્ટ ઓફ સ્પીચ. પાર્ટ ઓફ સ્પીચના જે ટોપિક લેશું આપણે પ્રેપોઝિશનને, પ્રનાઉનને, અને પ્રનાઉનને લઈ અને આપણે એની પર ડિસ્કસ કરશું. પ્રનાઉનનો ફોટો સ્ટ્રક્ચર જે પણ છે તમે ટેબલ ભણેલું હશે એ ટેબલને આપણે ભણશું. ત્યારબાદ આપણે વર્બ, હેલ્પિંગ વર્બ જે પણ છે એમનો પણ અભ્યાસ કરશું નેક્સ્ટ વિડીયોની અંદર. નાઉ ધીસ ઇઝ ધ ટાઈમ. આઈ થિંક વિડીયો બહુ લાંબો થાય છે માટે એટલા માટે અહીંયા આપણે પૂરું કરીએ છીએ.
ને નેક્સ્ટ ટોપિક જે પણ છે એ નવા વિડીયોમાં આપણે સ્ટાર્ટ કરશું. બટ બિફોર આઈ ગો, હું જાઉં એની પહેલાં એક તમને નાની વાત કહેવા માંગુ છું. યુ નો, મારો પ્રયત્ન એવો રહેશે કે ભાઈ શીખવું કે ભણવું માત્ર એવું નહીં હોય કે તમે માત્ર ને માત્ર બનાવતું બોર્ડ પરનું બધું વર્ક કરો ને શીખી લો ખાલી અડધી કલાકમાં. પણ અમારો પ્રયત્ન એવો પણ રહેશે કે તમારી અંદર થોડી ઘણી પ્રેરણા ઉમેરવી. તમને મેં આની પહેલા લેક્ચરમાં કહેલું હતું કે ભાઈ એજ્યુકેશન, ઇન્દિરા ગાંધીજી કહે છે એ પ્રમાણે એજ્યુકેશન ઇઝ નોટ, એનો મતલબ એવો થતો કે ભાઈ તમે માત્ર ને માત્ર જે સ્કૂલ સમયગાળામાં કે પછી સ્કૂલના વર્ષોમાં મેળવો છો. એજ્યુકેશન તો એવી પ્રોસેસ છે, કન્ટિન્યુઅસ પ્રોસેસ છે કે જે ચાલતી રહે છે ફ્રોમ ધ બર્થ ટુ ધ ડેથ, આપણા જન્મથી મૃત્યુ સુધી. તો શિક્ષણ મતલબ ખાલી ચોપડી કે પુસ્તકનું જ્ઞાન નહીં, પરંતુ જીવનમાં ઉતારવા યોગ્ય દરેક વાત, દરેક મૂલ્યોને દર્શાવતું હોય તેને શિક્ષણ કહી શકાય ખરા અર્થની અંદર. તમને એક નાની એવી ઇન્સ્પિરેશનલ મોટિવેશનલ સ્ટોરી કહું છું. મેં આગળ તમને જે પેલું વાઇઝમેન વર્ડ્સ, મતલબ થોમસ કાલેના વર્ડ્સ કહ્યા હતા એના ઉપર બેઝડ છે. ચાર્લ્સ પ્લમ નામનો એક વ્યક્તિ વિયેટનામ અને અમેરિકા વચ્ચેના યુદ્ધમાં અમેરિકા તરફથી પોતે લડ્યો હતો અને પોતે 76 વખત પોતાના જેટ પ્લેનની અંદર ગયો અને બોમ્બ વર્ષા કરીને આવે છે. પણ 76મી વખત જ્યારે જાય છે, અચાનક આવતી મિસાઇલને પોતે ઓળખી ગયો અને પોતાનું પ્લેન ક્રેશ થાય એ પહેલા પોતે પોતાના પેરાશૂટને ખોલી નીચે ઉતરી જાય છે. પ્લેન ક્રેશ થઈ ગયું, પોતે બચી ગયો પેરાશૂટ થકી, બચી જાય છે. યુદ્ધ કેદી તરીકે પોતે પકડવામાં આવે છે, પકડાઈ જાય છે. 6 વર્ષ યુદ્ધ કેદી રહ્યા બાદ પોતે છૂટીને જ્યારે અમેરિકા પાછો આવે છે તો એની બ્રેવરીની, બહાદુરીના બહુ વખાણ કરવામાં આવે છે. મોટી મોટી સભાઓ યોજવામાં આવે છે અને સભામાં પોતે એકદમ પોતાની બહાદુરીના મોટા મોટા વખાણ કરે છે પોતે. અચાનક ઘટના એવી ઘટે છે કે એક દિવસ પોતે બેસેલો હોય છે કોઈ એક રેસ્ટોરન્ટની અંદર કોફી પીતો હોય છે. ત્યાં એ સમયે એક વૃદ્ધ માણસ એની પાસે આવે છે અને બાજુમાં ટેબલ પર બેસે છે અને પૂછે છે કે તમે ચાર્લ્સ પ્લમ છો? પેલો કહે છે કે હા હું છું. પણ એને આશ્ચર્ય થયું, તમે મને કેમ ઓળખો છો? અને પેલો આવેલો વૃદ્ધ વ્યક્તિ એને કહે છે કે તમે જે પેરાશૂટમાં નીચે ઉતર્યા હતા, તમે જે પેરાશૂટ પહેરી અને પેલા તમારા પ્લેનમાંથી કૂદ્યા હતા, એ પેરાશૂટ મેં બનાવ્યું હતું. અને ચાર્લ્સ પ્લમને અચાનક જ મગજમાં એને કે વીજળીનો ઝબકારો થઈ જાય છે કે અરે શું વાત છે, આ વ્યક્તિ પેરાશૂટ બનાવ્યું છે. એને અંદરથી એક લાગણી થાય છે કે અરે હું તો મારી બ્રેવરીના કેવા વખાણ કરતો હતો, પણ ખરેખર હું વખાણ કરવા માટે અહીંયા જીવિત છું તો એની પાછળનું કારણ આ માણસ છે કે જેણે બનાવેલું પેરાશૂટ. જો એ સારી ગુણવત્તાનું ના હોત તો કદાચ હું ત્યાં જ મૃત્યુ પામ્યો હોત, અહીંયા પહોંચી જ ન શક્યો હોત, મારું જીવન જ આવું ન હોત. મને જીવન મળ્યું છે, એનું જીવનદાતા આ વ્યક્તિ છે. પણ મેં તો ક્યારેય એનો આભાર નથી વ્યક્ત કરેલો. મારા વિચારમાં તો ક્યારેય વસ્તુ આવેલી જ નથી કે હું એનો આભાર વ્યક્ત કરું. મેં ઘણી વખત એને પેલા યુદ્ધના જહાજ ઉપર મેં જોયો છે કામ કરતા, પણ મેં ક્યારેય પણ એમને ગુડ મોર્નિંગ પણ નથી કહ્યું. અને ઇવન આજે પણ એને હું થેન્ક યુ નથી બોલતો. કહેવાનો મતલબ આપણા જીવનની અંદર ઘણા બધા આવા વ્યક્તિઓ હોય છે, ઘણા બધા આવા સમાજના કોઈને કોઈ એવા પાસા કે કોઈને કોઈ એવા વ્યક્તિઓ કે કોઈને કોઈ માણસો હોય છે કે જે લોકો કદાચ આપણા પેરેન્ટ્સ પણ હોય, આપણા ભાઈ બહેન પણ હોય, આપણા મિત્રો પણ હોય, ટીચર્સ પણ હોય અને સમાજનો કોઈ પણ વ્યક્તિ હોઈ શકે કે જેઓ આપણા જીવનમાં પેરાશૂટ બનાવનારા હોય છે. આપણે જ્યાં પણ છીએ, જે જગ્યાએ જે પોઝિશન પર છીએ, એ દરેક જગ્યાએ આપણે છીએ because this type of people. So we must have to આપણે એનો આભાર વ્યક્ત કરવો જોઈએ. We must have to give them our thankfulness. We must have to show our gratitude towards them. આપણે એમના તરફ આપણી કૃતજ્ઞતા બતાવવી જોઈએ. That's all. I hope તમને સ્ટોરી ગમી હશે. જય શ્રી કૃષ્ણ. આવજો. બાય.